હાલેલુયા, પ્રભુનો બહુ જ આભાર. મને ફરી એકવાર આજના સુંદર દિવસને માટે, અને આજે શનિવાર અને આવતીકાલથી પામ સન્ડે અને પેશન વીકની શરૂઆત થઈ રહી છે. સમગ્ર વિશ્વમાં, સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતમાં પેશન વીકની ઉજવણી અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે. ત્યારે પેશન વીકની શરૂઆતમાં પ્રભુના વચને મને જે મારી સાથે પવિત્ર આત્માએ વાતચીત કરી એ તમારી આગળ હું રજૂ કરું છું. પ્રવૃત્તિના કૃત્ય અને 10મા અધ્યાયમાં જે બાબત લખવામાં આવી છે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે બાઇબલ કહે છે કે કર્નેલિયસ નામનો એક માણસ હતો કે જે ધાર્મિક હતો, દેવનું ભય રાખતો હતો, પુષ્કળ દાન ધર્મ કરતો અને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. અને એ સમયે એમ કહે છે કે પ્રભુના દૂતે કર્નેલિયસને દર્શન આપ્યું અને દર્શન આપીને એવું કીધું કે તું જા અને પિત્તરને તેડીને લાવ. અને એ જ સમયે પ્રભુના શિષ્ય પિત્તર એક જગ્યાએ ધાબા ઉપર પ્રાર્થના કરતા હતા, મૂર્છાગીત થયા અને ત્યાં દેવે તેમને દર્શન આપ્યું, પ્રકટીકરણ આપ્યું. અને એ બધી બાબતોની અંદર જ્યારે પવિત્ર આત્માએ પિત્તરને એવું કીધું કે 3 માણસો તમારી રાહ જોઈ રહ્યા છે, તું તેઓની સાથે જા. અને જ્યારે પિત્તર તેઓની સાથે ગયા ત્યારે બાઇબલમાં લખવામાં આવ્યું છે, પ્રવૃત્તિના કૃત્ય ત્યારે 10મો અધ્યાય અને તેની 24મી કલમમાં એવું લખ્યું છે કે બીજા દિવસે તેઓ કૈસરિયા આવી પહોંચ્યા. તે વખતે કર્નેલિયસ પોતાના સગાને તથા પ્રિય મિત્રોને એકઠા કરીને તેઓની વાટ જોતો હતો. ઇટ મીન્સ બાઇબલ એવું કહે છે કે કર્નેલિયસ પોતાના સગાને, મિત્રોને પોતાના ઘરે બોલાવે છે અને પોતાના ઘરે બોલાવીને એવું કહે છે કે મને દેવના દૂતે દર્શન દીધું છે અને મને એવું કીધું છે કે પ્રભુના શિષ્ય પિત્તરને તેડી લાવ. અને પિત્તરને એવું કીધું પવિત્ર આત્માએ કે તું કર્નેલિયસના ઘરે જા. આ બંને વ્યક્તિઓને પ્રભુ ત્યાં એમ કહે છે કે એકઠા કરે છે અને દેવનું વચન ત્યાં પ્રગટ કરે છે. બાઇબલ એમ કહે છે કે કર્નેલિયસને પ્રભુ સુવાર્તા આપવા માગતા હતા અને સુવાર્તા પિત્તર દ્વારા કર્નેલિયસના ઘરે, કર્નેલિયસની પાસે જાય છે. અને ત્યાં પિત્તર કર્નેલિયસને, તેના મિત્રોને, તેના સગાવાલાઓને ઈસુ ખ્રિસ્તની વાત રજૂ કરે છે અને એવું કહે છે કે ઈસુ ખ્રિસ્ત એ દેવના પુત્ર છે. પવિત્ર આત્માના સામર્થ્યમાં તેમણે કાર્ય કર્યું અને તેઓ સમગ્ર માનવ જાતને માટે કાલ્વારી ક્રુસ પર મૃત્યુ પામ્યા. એટલે પ્રવૃત્તિના કૃત્ય 10મો અધ્યાય એવું કહે છે કે તમે દાન ધર્મ કરો છો, તમે ધાર્મિક જીવન જીવો છો, તમે પ્રાર્થનામય જીવન જીવો છો, પણ તમારા માટે સૌથી અગત્યની બાબત અને એ તો એ છે કે તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં અંગત તારના તરીકે સ્વીકારવાની જરૂર છે. હા, જો હજુ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે જીવનમાં અંગત તારના તરીકે સ્વીકાર્યા નથી, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતા નથી, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનના તારના તરીકે સ્વીકાર્યા નથી, તો હજુ સમય છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી લો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત તારના તરીકે સ્વીકારો. એવું કહે છે બાઇબલ કે કર્નેલિયસ બહુ જ એમ કહે છે કે ધાર્મિક માણસ હતો, છતાં પણ દેવના દૂતે તેમને દર્શન આપીને એવું કીધું કે તું જા અને પ્રભુના શિષ્ય પિત્તરને તેડી લાવ. અને પિત્તરને પવિત્ર આત્મા એવું કીધું કે તું જા અને કર્નેલિયસને સુવાર્તા તેના કુટુંબની સાથે આપ. અને જ્યારે કર્નેલિયસ એ બાબત જાણે છે ત્યારે એમ કહે છે કે કર્નેલિયસે પોતાના સગાવાલાઓને અને પોતાના મિત્રોને બોલાવે છે. આ પેશન વીકની અંદર ચર્ચીસમાં, અલગ અલગ જગ્યાઓએ, અલગ અલગ સ્થળોએ એમ કહે છે કે દેવનું વચન પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રગટ થશે. ત્યારે તમારી અને મારી ફરજ છે કે આપણે સાથે મળીને આપણા મિત્રોને, સગાવાલાઓને જણાવીએ કે આ દિવસોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત એમ કહે છે કે જાહેરમાં લોકોની આગળ રજૂ કરવામાં આવશે. સમય છે, બાઇબલ કહે છે કે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે છે. જો હજુ સુધી પસ્તાવો કર્યો નથી, હજુ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગતતાના તરીકે સ્વીકાર્યા નથી, હજુ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં અને તમારા કુટુંબમાં નથી, તો સમય છે આ પેશન વીક કે જે આવતીકાલથી શરૂ થાય છે, તો પોતાના મિત્રોને, પોતાના કુટુંબીજનોને અને કદાચ જાતે પણ પ્રભુના વચનો સાંભળવાને માટે જઈએ. અને બાઇબલ એમ કહે છે કે એ દિવસે જ્યારે પ્રભુના પવિત્ર આત્માએ કાર્ય કર્યું ત્યારે બાઇબલ એમ કહે છે કે પવિત્ર આત્મા પરાક્રમ સહિત ઉતરી આવ્યા અને કર્નેલિયસ તમે તેનું આખું કુટુંબ અન્ય ભાષાઓમાં પ્રાર્થના કરવા લાગ્યા અને તેઓને દેવના આશીર્વાદનો અનુભવ થયો. ફરી એકવાર પ્રભુ આ વચન સમજવાના માટે તમારી સહાય કરે અને આ સમયનો સદુપયોગ કરવા માટે પ્રભુ તમારી મદદ કરે અને તમે તમારા મિત્રો સાથે, કુટુંબીજનો સાથે એ પેશન વીકની સભાઓમાં જાઓ અને ઈશ્વર રાજાનો રાજા અને પ્રભુના પ્રભુ કે જે સમગ્ર માનવ જાતોને માટે, તમારા માટે કાલ્વારી ક્રુસ ઉપર મૃત્યુ પામ્યા, કબરમાં દટાયા અને ત્રીજે દિવસે સજીવન થયા, કે જેથી કરીને તમારા પાપ દૂર થાય, કે જેથી કરીને તમને અનંત જીવન મળે,
કે જેથી કરીને તમને શાંતિ મળે. કારણ કે બાઇબલ એમ કહે છે કે આકાશ ચડે અને માણસોમાં તારણને માટે એક જ નામ આપવામાં આવેલું છે, અને નામ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ નામનો તમને આ દિવસોમાં અનુભવ થાય, તમારા મિત્રોને અનુભવ થાય, તમારા કુટુંબીજનોને અનુભવ થાય, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને તમારા કુટુંબને આવનાર નાશથી નામના કોપથી બચાવી લે. તો આવો, જાઓ અને એ સભાઓમાં ભાગ લો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આશીર્વાદ આપે. આમેન.